કોઈ વૈષ્ણવ તમારા ઘરે એવો આવી જાય, એના ચરણની રજ પડે અને તમારા ગમે એવા દોષ થયા હોય અને તમે એને સ્પર્શ કરો ને તમારા દોષ નિવૃત્ત થઈ જાય. અને એટલે જ વલ્લભે સ્પષ્ટ આપણને કહ્યું છે, સૌથી વધુ અત્યારે તકલીફ હોય તો અન્યાશ્રી. ઘણા ઠાકોરજી પુષ્ટ રોજ 15-20 જણા કરાવે છે. પેલા બધાને બીક લાગતી હતી, અપરસમાં અહીંયા અડાય ના અડાય ને આમ કરાય ના કરાય ને. આપકે રસ में जो रहे मस्त वो है अपरस. આ બધા જેને ઠાકોરજી નથી પુષ્ટ કરાવ્યા ને એ લોકો જે પુષ્ટ કરાવે ને એને બીવડાવે. એક વૈષ્ણવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, હવે જે એને સખડીની આજ્ઞા કરતી હતી. ઓલા બિચારા તો હજી બ્રહ્મ સંબંધ લીધા જ 2 મહિના થયા હતા. સીધું સખડી ધરવાનું. પૂછ્યું જીરાજ, એ કે તમારા ઠાકોરજી તમને ઘરમાં જેમ કે ને એમ કરજો. ઓલા આવ્યા. હવે જો લોકો કેવા બીવડાવે એનો મારે દાખલો આપવો છે. હવે એના ઘરે પગ લૂછણ્યું હતું, એમાં કિનાર હતી ને એ બહુ પૈસાવાળા નહોતા, નિષ્કંચન હતા. એક રૂમ રસોડામાં ભાડે રહેતા હતા, એટલે બધું જુદું રાખે એવું કાંઈ શક્ય નહોતું. જે આજ્ઞા કરી રાજી થઈ ગયા. ઇલાબેન મને તો સખડી ધરવાની આજ્ઞા આપી, હું તો બહારનું ખાતી જ નથી, લસણનું ગણીને તો વાત જ નહીં, પણ હવે ઇલાબેન હું પાણી બહારનું નહીં પીવું, મારા ઉપર વલ્લભે કૃપા કરી. હવે એક વૈષ્ણવ જે 62 વર્ષના હતા, એને ખબર પડી જાણે 28 વર્ષની એ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. વાત કરતા હતા પેલા વૈષ્ણવને નિષ્કંચન. હવે જેને 62 વર્ષના હતા અને ઠાકોરજી પુષ્ટ નહોતા કરાવ્યા, એને ખબર પડી કે 28 વર્ષની છોકરીએ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને સખડી ધરે. ગમે નહીં ને વંચકો હોય ને, અત્યારે હરિરાજે સ્પષ્ટ આજ્ઞા કરી છે, વંચકોથી દૂર રહેવું, નહીં તો તમારો ભાવ ભ્રષ્ટ થઈ જાય. એટલે ઓલા બે નામ અંદર હતા, રસોડામાં સામગ્રી કરતા હતા. રૂપા તે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા? એ કે હા આવો 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 મારા વાલા, આ લૂછણિયામાં જો કપડાની કિનાર છે, તારું તો બધું છોવાઈ ગયું, આમાં તારું ઠાકોરજીની સેવા થતા હશે. બેન ઈલાબેનને તો ટેવ પડી કે ઠાકોરજી પુષ્ટ કરાવ, સંભળાય ખરું પણ કરાય. હવે ઓલાબેન નો ફોન આવ્યો, ઈલાબેન હું તો તેડાગઢ છું સ્કૂલમાં, ને મારા મિસ્ટર પ્રાઇવેટમાં નોકરી કરે છે. હવે અમે તો એક રૂમ રસોડામાં રહીએ છીએ, તો આ બધું મેં તો પણ તમે કીધું હું કામ પુષ્ટ કરાવ્યા? પ્રગટ કરે રસ જાય, જરાય ચિંતા કરો માં. અત્યારે આનંદથી ને અને વલ્લભભાઈ કેટલી કૃપા કરી. જે સ્કૂલમાં એ તેડાગર હતા ત્યાં એક નાનો છોકરાને તેડવા જતા હતા. એ ઓલા ભાઈ ડોક્ટર હતા, એટલે આ છોકરો એને બહુ વાલું, કારણ કે લગભગ 17 વર્ષે દીકરો આવ્યો હતો. એટલે આ બેનના ગળામાં કંઠી જોઈ. ઓલા ડોક્ટર, એ કંઠી વાળા ડોક્ટર હતા. એટલે એને પૂછ્યું, એ કે રેવા બેન તમે વૈષ્ણવ છો? ઓલા બેન કંઠી અંદર નાખી દીધી, કારણ કે એલા બેન કહેતા હતા કે વૈષ્ણવતા છુપાવાય. સાહેબ જય શ્રી કૃષ્ણ. હા નાનું કીધું કે હું વૈષ્ણવ છું. આની મમ્મી જન્મ થયો ને તરત લીલામ પહોંચી ગઈ. આ છોકરાના જન્મ વખતે એની મમ્મી લીલામ પહોંચી ગઈ. હવે આ તમારાથી એવો હળી ગયો છોકરો કે તમે મૂકીને જાઓ ને તો એ પૂછે રમા દીદી ક્યાં ગયા, રમા દીદી ક્યાં ગયા? તમને કેટલા આપે છે તેડાગરવાન? સાહેબ આપે છે એમાં બધું પૂરું થઈ જાય છે. એ કે ના ના, એ કે આટલા. કે તમે તમારા ઠાકોરજીને પહોંચીને રોજ અહીંયા આવો, હું સખડી ધરું છું. ડોક્ટર વહુ પહોંચી ગયા, કેવી કસોટી, હાથે રસોઈ કરે, કારણ કે ઠાકોરજીને બહારનું તો ધરાય નહીં. તો તમે આવો, તમે રસોઈ કરો અને લાલિયાનું ધ્યાન રાખો, મારે બીજા લગ્ન નથી કરવા, કારણ કે ઠાકોરજીએ મારે લીલા કરી છે કે હવે મારે સંસારમાં નથી પડવું. હું તમને તમારી રીતે
ડોક્ટર જે કમાય ને એનું અડધું આ બેનને આપી દેતા હતા. હજી પરાકાષ્ઠા ઉપર એનો માળ હતો. હવે તમારે ભાડું નથી ભરવાનું, ઉપર રહેવા આવી જાઓ. અને હજી તમને આગળ કહું, એ ડોક્ટર વિલ બનાવ્યું, કારણ કે આ છોકરાને એવું જ સાચવે, એના દીકરા કરતા આને વધુ સાચવે. વિલ બનાવ્યું, એમાં લખ્યું અડધો ભાગ મારા દીકરાનો ને અડધો રમાબેનનો. તમને લાગે છે આ કોઈ કપણ કલ્પિત વાર્તા છે? આજની તારીખમાં પણ આવું બને છે. આ કૃપા કોની? ઠાકોરજીની. જેના માથે શ્રીજી બિરાજે, ડર દુનિયામાં કોનો લાગે. જેના માથે શ્રીજીની સેવા, સદાય એને છે મીઠા મેવા.